Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. આજે વાત કરવી છે એ બેઠકની જેની ચર્ચાઓ ખૂબ જ ચાલી અને આ બેઠક હંમેશા ચર્ચાનું કેન્દ્ર પણ રહી જ્યાર સુધી મતદાન પૂર્ણ ન થયું. અમે વાત કરી રહ્યા છીએ જામનગર બેઠકની. ત્યારે સટ્ટા બજારમાં પણ જામનગર લોકસભા બેઠક ચર્ચાનો વિષય છે. શા માટે અમે આવું કહી રહ્યા છીએ, શું છે તેના પાછળના કારણો, જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જામનગર લોકસભા બેઠક પર કરોડો રૂપિયાનું સટ્ટો રમાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. સટ્ટા બજારમાં ગુજરાતમાંથી જામનગર બેઠક હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે. સૂત્રો મુજબ જામનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં સટ્ટા બજાર પણ સક્રિય થયું છે. ત્યારે ગુજરાતમાંથી જામનગરની બેઠક સટ્ટા બજારમાં હોટ ફેવરેટ હોય તેવી વિગતો સામે આવી રહી છે. સટ્ટા બજારમાં મોટા ઉલટફેરના પણ સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. સૂત્રો મુજબ ભાજપના ઉમેદવાર પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. સટ્ટા બજારમાં પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે. સટ્ટા બજારના મતે જામનગર બેઠક પરથી પૂનમ માડમ ચૂંટણી જીતી જશે. પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. જણાવી દઈએ કે પૂનમબેન માડમ સામે જેપી મારવિયા ચૂંટણી મેદાનમાં છે. ત્યારે સટ્ટા બજારના અનુમાન મુજબ જામનગર બેઠક પરથી પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. સટ્ટા બજારમાં સાંસદ પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરેટ ઉમેદવારોની લિસ્ટમાં છે. સટ્ટા બજાર મુજબ જામનગર હાર જીતની સરસાઈ પાતળી રહેવાની છે. જીત પૂનમબેન માડમની જીત ઉપર 1 લાખ રૂપિયાનો દાવો રમવામાં આવ્યો છે તેવી પણ માહિતી છે. 1 લાખના રોકાણ બદલ 10,000 રૂપિયા મળે અને પૂનમબેન માડમની હાર થાય તો 1 લાખ રૂપિયાનું સટ્ટો રમાનારને નુકસાન થાય. હારની પણ વાત કરી લઈએ તો પૂનમ માડમની હાર માટેનો ભાવ 20 પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ પૂનમબેન માડમની હાર માટે 1 લાખ રૂપિયાનો દાવ રમે અને પૂનમબેન માડમની હાર થાય તો 1 લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને ફાયદો પૂનમબેન માડમ જીતી જાય તો સટ્ટો રમનારને 20,000ની નુકસાની થાય. હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે સટ્ટા બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી છે કેટલા હદે સાચી નીકળે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.